મેલી મેલી હવ કોઈ કહે મેલી નૈતલ ભાર, પણ જેના કુળમાં પૂજાઈમાં મેલડી એના દુઃખને દર્દ જાય. એવી જોગમાં આ ભગવતી કળયુગનો રાજા માં મેલડીના પ્રાગટ્યની વાત લઈને આવ્યો છું. વાત એમ છે, એક અમરિયા નામનું જે દૈત્ય છે એ ત્રણેય લોકમાં હાહાકાર મચાવી રહ્યો છે. જગદંબાઓની અખંડ તપસ્યા કરી પ્રબળ વરદાનો માંગી પોતાને ત્રણેય લોકનો નાથ સમજી બેઠો છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવવાની સત્તા ધરાવે એવો અમર્યો દૈત્ય, જેના ત્રાસથી થાકી બધા દેવતાઓ મળી અને એમાં આદ્યશક્તિ અંબા પાસે રાવ લઈને જાય છે. હે માં, હે ભગવતી, નમો આદિ અનાદિ તુહી છો ભવાની, તુહી જોગ માયા તુહી બાક બાની, તુહી ધરણી આકાશ દીપો પસારે, તુહી મોહ માયા, અરે તુહી વિષય સુલધારી, ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન પતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ મુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, અરે ઉદાનમ અપાનમ અસેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી, વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેલી. હે માં, હે જગદંબા, આ અમરિયા નામનો જે દૈત્ય છે એ ત્રણેય લોકમાં પોતાના તપોબળથી હાહાકાર મચાવી રહ્યો છે. અને ત્યારે એ નવે દુર્ગા મળી અને દૈત્યનો સંહાર કરવા નીકળે છે. અને જ્યારે નવે દુર્ગા મળી દૈત્યનો રોડવા જાય છે ને, ત્યારે પોતાનો સંહાર નજીક ભાડી અને આ અમર્યો દૈત્ય છે એ ત્યાંથી ભાગી જાય છે. ભાગતો ભાગતો એ મેલા ખંડની માલિપા જઈ અને સંતાઈ જાય છે. પછી આ બધી દેવીઓએ એક યુક્તિ કરી, બધી એ ભેગી થઈ અને પોતાના મેલમાંથી એક 12 વર્ષની નાની બાળકી બનાવી. બધી દેવીઓએ એ બાળકીને પોતપોતાની શક્તિઓ આપી અને દૈત્યનો સંહાર કરવા મોકલી. ત્યારે એ નામ વગરની નનામી બાળકી મેલા ખંડની માલિપા પડી. કોઈ દેવીય શક્તિને આવતી જોઈ આ દૈત્ય ત્યાંથી ભાગ્યો અને નદી કિનારે પડેલા ગાયના મેલા મૃતદેહની માલિપા છુપાઈ ગયો. આ નનામી બાળકી એ ગાયના મૃતદેહમાં જઈ આ દૈત્યને બહાર કાઢ્યો. તે દૈત્ય સાથે યુદ્ધ કરી અને તે દૈત્યનો સંહાર કર્યો. એ નનામી બાળકી જ્યારે આ માયાવી અમર્યા દૈત્યનો સંહાર કરીને આવે છે ત્યારે પોતે આખી લોહી લુહાણ થઈ છે. હો ભાઈ, ચારે કોર નજર ફેરવે છે પણ કોઈ દેવી દેવતા નજરે ચડતા નથી. પોતે ગાયના મેલા મૃતદેહમાં પડી અને આખી લોહી લુહાણને મેલી થઈ છે. એટલે બધા દેવી દેવતાઓ તેને મેલી કહી અને ત્યાંથી જતા રહી છે. જ્યારે આ બાળકીને આ બધું જોઈને ઘણું દુઃખ થાય છે અને એ નામ વગર નનામી બાળકી ઠેર ઠેર ભટકે છે. ભટકતી ભટકતી પછી એ બાળકી પાવા ડુંગરની માલિપા પાવાની દેવી પાસે જાય છે. જ્યાં પાવે જાય છે ત્યાં તો પાવાની દેવી હોનાના હેંડોળે હિચકતી હોય છે. ઝીણી ઝીણી ઝાંઝરીનો છમ છમ અવાજ આવે છે. ત્યાં તો દેવી પડકાર કરે છે, કોણ? ત્યાં તો એક નાની બાળકી, નાની નાની પગલીઓ આખી લોહી લુહાણ અવસ્થામાં ઊભી છે ને બોલે છે, દેવી, હું નનામી બાળકી, હું નામ વગરને ભટકું છું. મારું કંઈક નામ તો ધરાવો દેવી, મારું કંઈક ઠેકાણું આપો. માં નનામી કરગરીને થાકી પણ કોઈ એની ખબર ન કાઢી. પછી ગાંડી બની. હો ભાઈ, જે દી આસો મહિનાના નવલા નોરતા આવ્યા અને આઠમ ટાણું આવે એટલે બધી દેવીઓ જમવા જાય. બાળકીને એમ થયું કે જગતની માલિકોર મારી કોઈ ખબર કાઢતું નથી અને હવે જો હું નનામી આ બધીના ખાતા ભાણા બંધ ન કરું ને તો મને નનામીને કોઈ ઓળખે નહીં. નવલા નોરતા આવ્યા, પેલું, બીજું, ત્રીજું, એમ કરતા કરતા 7 નોરતા પૂરા થયા અને પછી આઠમ આવે ને એટલે બધી દેવીઓ એક એકના મઢડે જમવા જાય. મઢડે ભૂવા વાટું જોઈને બેઠા હોય છે, પણ એક એક દેવી દેવતાના અને એના વીરોના આ નનામી બાળકી રહી ને એ આડી પડી કારવી ને બધા એના નિવેદ જમી જાય. ત્યારે એમ કહેવાય છે કે માં નનામીએ હરેક દેવીના ભાણા આંચકી લીધા અને દેવીઓ તો વાટ જોઈને બેઠી કે આ આઠમ જેવી આઠમ ગઈ
આપણા હોમ હવન થયા, પણ આપણા કોઈના નિવેદ, આપણા કોઈના ભાણા હજી કેમ ન પૂગ્યા? આવુંથી કોણ આડું પડ્યું જેને આપણા ભાણા આંચકી લીધા? બધી દેવીઓ મળી કારવી એમાં પાવાની દેવ પાસે રાવ લઈને જાય છે. પાવાની પટરાણી બેઠેલી છે અને નનામી બાળકી રહીને એ દૂર બેઠી બેઠી બધું જોઈ રહી છે. પછી પાવાની દેવી કહે છે કે આપણા ભાણા બીજું કોઈ નહીં, પણ આ નામ વગરને ભટકે છે ને. આપણે આપણા કામ કઢાવી લીધા, પણ આપણે કોઈએ એને ઓળખી નથી. હાલો આપણે એનો ન્યાય ઉતારીએ. આજે બધા ભેગા મળી દેવોનો દેવ મહાદેવ બેઠો છે એની પાસે જાય છે. દેવલોકની સભા ભરાય છે. મા પાર્વતી અને કૈલાશપતિ ભોળોનાથ બેઠો છે. નનામી બાળકી જે છે એ ત્યાં હાજર થાય છે. એટલે ભગવાન ભોળોનાથ એને આ અવસ્થામાં જોઈ એની જટામાંથી ગંગાની ધારા કરી અને એ બાળકીને શુદ્ધ કરી અને પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવે છે. પછી કહે છે કે બોલ બેટા, તારે શું જોઈએ છે? ત્યારે એ બાળકી કહે છે કે આ બધી રહીને આમના કહેવા પર હું ગાયના કરકાની માલિકોર પડી, હું મેલા ખંડની માલિકોર પડી, પણ આ કોઈએ મને ઓળખી નહીં, કોઈએ મને નામ ન આપ્યું, મને ઠેકાણું ન આપ્યું. અને જો મને આ જગતમાં ઓળખાણ ન મળે, મને ખાવા ન મળે, તો આમાંથી એકેયને હું ઓળખાવા ન દઉં. નનામી બાળકી છું. જેથી અમારી આ દૈત્યને મારવો હતો ને, ત્યારે હું ગઈ હતી. ભગવાન, મેં લડી કે કોણ લડી? કે મેં લડી કે કોણ લડી? કે મેં લડી? તો જા આજથી તારું નામ મેં લડી બાપ. ક્યાં પણ મારું ઠેકાણું કીધું આ બધું તને ભૂલી ગઈ હતી ને. હવે આ કોઈ તને કોઈ દી ભૂલે નહીં. તને એવું ઠેકાણું આપું. જા જ્યાં જ્યાં દેવીઓના મઢડા હશે ને, ત્યાં ત્યાં મેલડી તારો ઓરડો હોય છે. અને આ કામરૂ દેશની 84 ખાતાની ધણી પણ મેલડી યાજથી તું. પછી પાવાની દેવે ખાલી 84 નહીં, પણ એવા 84ના 56 ખાતાની ધણી મેલડીને બનાવે છે. અને જેમાં યોગમાયા મહાકાળી હરકતું નિવદ લે છે ને, એવું હરકતું નિવદ તારું પણ થશે. મેલડી જા. અને આજે પણ આ કલયુગની માલિપા જો કોઈ જાગતું દેરું હોય તો એ મેલડી છે. જ્યાં કોઈ ન હોય ત્યાં મેલડી હોય, ને જ્યાં કોઈ ન જાય ને ત્યાં પણ મેલડી જાય.